મને તો છે ને આ ટચકડા ફોડવા બહુ જ ગમે, પણ મને બધા બહુ જ વળ્યા કરે કે આખો દિવસ આમ ટચકડા ફોડીશ ને તો આર્થરાઇટિસ નો પ્રોબ્લેમ થઈ જશે. 60 વર્ષ પછી આ હાથની પકડ છૂટવા મળશે. તમને પણ બધા આવું વડવડ કરે છે? તો સૌથી પહેલા આ વિડીયો એમની સાથે શેર કરો. તો ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે આપણે જે ટચકડા ફોડીએ છીએ ને એનાથી આપણી આંગળીઓ એ નબળી પડી જાય, આપણી અંદરના જે હાડકા છે એ નબળા પડી જતા હોય છે. અને ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે જે આ અવાજ આવે છે ને એ આપણા હાડકા ક્રેક થતા હોય એનો અવાજ છે. તો જેટલા મોઢા એટલી વાતો છે, પણ સાચું શું છે એ આજના વિડીયોમાં જોઈશું. ગુજરાતસમાચાર.com સાથે હું છું હેલી. તો ટચાકડા, જેને ઇંગ્લિશમાં નકલ્સ કહેવાય છે અને હિન્દીમાં છુટકાના, આની ઉપર એક કેલિફોર્નિયાના ડોક્ટરે રિસર્ચ કર્યું છે. તો ડોક્ટર ડોનાલ્ડે 50 વર્ષ સુધી પોતાના ડાબા હાથની આંગળીઓના ટચાકડા દિવસમાં 2 વખત ફોડ્યા અને જમણા હાથની આંગળીઓના ટચાકડા એક પણ વાર 50 વર્ષમાં નથી ફોડ્યા. અને એનું જે રિઝલ્ટ હતું એ બહુ જ શોકિંગ હતું. પણ રિઝલ્ટ શું આવ્યું એ પહેલા એ જાણી લઈએ કે આપણે જે ટચાકડા ફોડીએ છીએ ત્યારે આ અવાજ એ શેનો આવે છે. આપણા જોઇન્ટ્સ બનેલા હોય છે બોન્સ, કનેક્ટિવ ટિશ્યુ અને સેનોવિયલ ફ્લુઇડથી, જે આપણા જોઇન્ટ્સને લુબ્રિકેટ રાખે છે, જેના કારણે આપણે સરળતાથી હલનચલન કરી શકીએ છીએ. આપણે જ્યારે ટચાકડા ફોડીએ છીએ ને ત્યારે એક નેગેટિવ પ્રેશર ક્રિએટ થાય છે અને એના કારણે આપણી આંગળીઓની અંદર રહેલું જે લિક્વિડ છે એ ગેસ બબલમાં ક્રિએટ થઈ જાય છે અને એ બબલ ઇવેન્ચ્યુઅલી જતું જ રહે છે. પણ આ જે પ્રોસેસ છે એ દરમિયાન જે બબલ બ્લાસ્ટ થાય છે એના કારણે આ અવાજ આવે છે. અને હા, આ ટચકડાને ટચકડા કેમ કહીએ છીએ તમને ખબર હોય તો મને કમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. અને હા, હવે વાત કરીએ ડોક્ટરની, જેમને 50 વર્ષ સંયમ રાખીને પોતાની ઉપર એક્સપેરિમેન્ટ કર્યો. જ્યારે એમને એક્સરે પડાવ્યો ને ત્યારે એમની આંગળીઓમાં ના ગેપ પડી હતી, ના એમને આર્થરાઇટિસનો પ્રોબ્લેમ હતો. તો આ તો હતો એક્સપેરિમેન્ટ એક વ્યક્તિ ઉપર થયેલો, પણ આવી રીતે ઘણા બધા અલગ અલગ એક્સપેરિમેન્ટ્સ થયા છે અને ઘણા બધા અલગ અલગ રિસર્ચ થયેલા છે અને બધાના રિઝલ્ટ્સ અલગ અલગ હોય છે. પણ 1990માં થયેલા રિસર્ચ અનુસાર એક ડોક્ટરે એવું કહ્યું હતું કે જો આપણે બહુ જ ટચાકડા ફોડીએ તો હાથમાં સોજા આવી જાય છે અને આપણી પકડ નબળી થઈ જાય છે. પણ 2018માં થયેલું એક રિસર્ચ, જે ટચાકડાનો અવાજ હોય છે એની ઉપર એક રિસર્ચ કરવામાં આવ્યું હતું, એક મેથેમેટિકલ મોડેલ બન્યું હતું અને એ રિસર્ચ સપોર્ટ કરે છે 1970sમાં થયેલા રિસર્ચને, જેની અત્યારે આપણે વાત કરી કે ટચાકડા ફોડવાથી કોઈ જ પ્રોબ્લેમ નથી થતો. પણ ઘણી વખત હસવામાં ખસવું થઈ જતું હોય છે. આપણે મજાકમાં બીજાની આંગળીઓ લઈને ટચાકડા ફોડતા હોઈએ છીએ. હા, ઘણી વખત દાજમાં પણ કરીએ છીએ. બટ આવું જ્યારે તમે કરો છો તો તમને જો ઇરિટેશન થવા માંડે અથવા તો તમને પેઇન શરૂ થવા માંડે અને જો તમને ઘડી પડે કરવાની આદત હોય તો પ્લીઝ કન્સલ્ટ અ ડોક્ટર, કારણ કે દરેક વસ્તુ એક લિમિટમાં જ સારી. તો હવે તમે સાચું કહેજો, તમને ટચકડા ફોડવાની કેટલી આદત છે? મને કમેન્ટ્સમાં લખીને ચોક્કસથી જણાવજો. અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ જોવા માટે જોડાયેલા રહો ગુજરાતસમાચાર.com સાથે.